તો મિત્રો ખાસ કરીને ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને જેલમાંથી મેસેજ આવ્યો છે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના પત્ની શકુંતલા વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી માટે વધુ એક તારીખ પડી. બીજી તારીખ પહેલાં ચેતરભાઈ વસાવા તેમના ખાસ માણસો સાથે મોકલાયો નવો સંદેશ સાંભળીને વિરોધીઓનો હોશ ઉડી ગયો તો મિત્રો ગુજરાતના રાજકીય રાજકારણમાં હાલ સૌથી મોટા વધુ ચર્ચામાં ચાલી રહેલા ડેડાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના કેસ જેલમાં બંધ હોવા છતાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ જે સંવેદનશીલતા નેતૃત્વ ગુણ દર્શાવ્યો છે તેણે સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે જેલની અંદર તેમણે લોકો માટે પોતાની સાથીઓ માટે શું સંદેશ મોકલ્યા છે અને તેમના પત્ની શકુંતલા વસાવા જામીન અરજી અંગે કોર્ટમાં શું કાર્યવાહી ચાલી રહી છે. મિત્રો સૌથી મહત્વની ચર્ચાસ્પદ બાબત બની છે ચેતર વસાવા પોતાની મુક્તિ પહેલા પોતાના સાથીઓને મુક્તિનો પ્રદાન આપ્યું છે મિત્રો અને મળતી માહિતી અનુસાર ધારાસભ્ય જેલમાંથી સ્પષ્ટ સંદેશ મોકલ્યો છે કે પહેલાં મારી સાથે જે ખેડૂતો અને અન્ય સાથીઓ જેલમાં બંધ છે તેમને જામીન કરાવો, પછી મારા જામીનનો નિશ્ચિત કરજો તારીખને, એવું બધું કહી રહ્યા છે ચેતરભાઈ વસાવા. અને મિત્રો આ સંદેશ તેમને વિચારે વધારે અને તેમના લોકો પ્રત્યેના લગાવ સ્પષ્ટ કરી રહ્યા છે. મિત્રો એક લોક પ્રતિનિધિ તરીકે તેઓ ભલે હાલમાં જેલમાં છે પરંતુ તેમણે પોતાની ચિંતા કર્યા વગર તેઓ પોતાના સાથે રહેલા અન્ય 8 લોકોની વધુ ચિંતા કરી રહ્યા છે અને જેમને જનસેવક તરીકે વધુ મજબૂત બનાવ્યા છે મિત્રો. અને ડેડિયાપાડામાં વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલાના કેસમાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા અન્ય લોકો હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે મિત્રો. આ મામલે 10 જુલાઈ 2026ના રોજ હાઈકોર્ટમાં શકુંતલાબેન વસાવા અને અન્ય આરોપીઓની અરજીની સુનાવણી કરી રહ્યા છે મિત્રો. પરંતુ કોઈ નિર્ણય આવ્યો નથી હજુ સુધી. જો કે સુનાવણીના કોઈ નક્કર પરિણામ આવવાને બદલે ફરી એકવાર વધુ એક તારીખ આપવામાં આવી રહી છે મિત્રો. આગામી મંગળવારે ફરી ત્યાં અંગે સુનાવણી થશે. કોર્ટમાં સરકારી પક્ષના વકીલોએ આદેશ કર્યો છે અને જે પણ આરોપીને કેસમાં સંડોવવામાં આવે છે તેમની ભૂમિકા અંગેના તમામ પુરાવાઓનો જવાબ કોર્ટમાં સમક્ષ રજૂ કરવામાં આવશે. અને હવે જોવામાં રહ્યું છે કે મંગળવારની સુનાવણી શકુંતલાબેન વસાવાને તેમના સાથી ખેડૂત જામીન મળશે કેમ. ચેતરભાઈ વસાવાની લોકપ્રિયતા અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી સમાજમાં ખૂબ જ છે. અને મિત્રો ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધીના સહિત કુલ 6 રાજ્યોમાંથી તેમના સમક્ષ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે મિત્રો. તેમના સમર્થકોનું કહેવું છે કે જે રીતે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે તેમને વધુ મજબૂત બનાવી રહ્યા છે. અને વિડીયોમાં રજૂ કરવામાં આવેલા દાવા મુજબ 2027ની વિધાનસભા ચૂંટણી તેમની લોકપ્રિયતાના કારણે તેઓ મોટી લીડથી જીતશે અને આ સમગ્ર ઘટના આગામી ચૂંટણીમાં તેઓ ભાજપમાં મોટો પડકાર બની શકે છે. અને આ સમગ્ર મામલો માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી પરંતુ તે આદિવાસી સમાજના અને તેમના નેતા વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક બની રહ્યું છે. અને ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલમાંથી જે પ્રકારનો સંદેશ મોકલી રહ્યા છે તે તેમના વ્યક્તિને મહિષા તરીકે લોકોની નજરમાં વધુ ઊંચો કરી રહ્યું છે. અને હવે નજરમાં માત્ર આગામી મંગળવારે થનારી કોર્ટની કાર્યવાહી પર ટકેલી છે. આ મુદ્દે આપના શું વિચાર છે જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો, જેથી આવી જ માહિતી મિત્રો બધાને હું લાવતો રહીશ અને બધાને ખબર પડે મિત્રો. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ વિડીયોને વધુમાં વધુ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પછી વોટ્સઅપ જેવા પ્લેટફોર્મ પર મિત્રો વધુમાં વધુ શેર કરો અને મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો, શેર કરો.